Hello, good morning. Good morning, all of you. ચાલો ફટાફટ. વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. ફટાફટ સેશનને જોડાવા લાગે બધા, એટલે આપણે શરૂઆત કરી દઈએ મસ્ત રીતે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ઓકે, ઓડિયો વિડિયો ક્લિયર છે ને ભાઈ? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓકે, આપણે લાસ્ટમાં અનુમોર્ય સમયગાળો જે છે એ અનુમોર્ય સમયગાળો ખતમ કરેલો ભાઈ. અનુમોર્ય ખતમ કરેલા મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે. ઓકે, તો આજનો જે સેશન છે એ આજના સેશનમાં આપણે ગુપ્તકાલીન ભારત, એ ગુપ્તનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર એન્ટર થવાની કોશિશ કરીએ. રેડી છો બધા? ચાલો ફટાફટ જય હિન્દ કોમેન્ટ કરી દો, એટલે શરૂ કરી દઈએ ગુપ્તકાલીન ભારત. ગુપ્ત સામ્રાજ્ય પહોંચ્યા છીએ, રાઈટ છે. અશોક બાકી છે કે અશોક ચલાવ્યો છે? વાઘેલા વિશાલભાઈ, તમે એવું લખો છો કે અશોક ચલાવ્યો. ઓકે, અશોક બાકી છે ને? કઈ વાંધો નહીં, અશોક આવી જશે. બસ ચાલો, હું નોટ ડાઉન કરી લઉં છું. ઓકે, મારી બુકમાં લખાઈ ગયું અશોક બાકી છે, અને હા, બુકમાં લખાઈ ગયું, મતલબ હવે અશોક બાકી નહીં રહી. બાકી તો જો કે આપણે કાંઈ નથી રાખવાનું, બરોબર ને, પણ અશોક બાકી નહીં રહી. ઓકે, આજનો લેક્ચર આપણો પૂરેપૂરો આવે કે નહીં એ કોઈ ફિક્સ નથી, કેમ કે તબિયત એકદમ ખરાબ છે. પણ હવે શિડ્યુલમાં આવે છે વિદ્યાર્થીઓને લાઈવ ભણાવવાનું, અને હા, તો વિદ્યાર્થીઓ બધા એક્ઝામ ક્રેક કરવા માટે અહીંયા સવારમાં રેડી થઈને બેઠા હોય, અને પછી હું ના આવું અને વિદ્યાર્થીઓને એવું થાય કે હું થયું છે સાહેબને, ખટારાના ટાયર હેઠે આવી ગયા છે, હું થયું છે, આવું બધું વિચારે એની કરતાં મેં કીધું જઈ આવવું સારું. એટલે હું આવી ગયો છું. તબિયત સારી નથી ને, કદાચ એવું દેખાઈ રહ્યું છે કે સાંજે તાવ આવી જશે આજે. ઓકે, ચાલો દોસ્તો, આપણે ગુપ્તકાલીન ભારત જે છે એ ગુપ્તકાલીન ભારતની અંદર એન્ટર થવાની કોશિશ કરીએ. સૌ પ્રથમ ગુપ્તોની શરૂઆત જો આપણે જોવા જઈએ તો આપણો જે આ ગુપ્ત રાજવંશ છે એ ગુપ્ત રાજવંશનો ઇતિહાસ આપણને ક્યાંથી જાણવા મળે છે. ક્યાંથી જાણવા મળે છે? કોઈ પણ રાજવંશ હોય ને દોસ્તો, એ રાજવંશનો ઇતિહાસ આપણને ક્યાંકથી કોઈક સાહિત્યની અંદર લખેલો હોય ત્યાંથી જાણવા મળતો હોય, બરોબર ને.
કોઈ એવી જગ્યા હોય કે જે જગ્યા કોઈ સમજો કે કોઈ વિસ્તાર છે, જેમ કે ભરૂચ છે, તો ભરૂચનો ઉલ્લેખ આપણને યુએન સાંગના પુસ્તકમાંથી મળે, સુરતનો ઉલ્લેખ યુએન સાંગના પુસ્તકમાંથી મળે, પછી આપણને કચ્છનો ઉલ્લેખ યુએન સાંગના પુસ્તકમાંથી મળે. તો આ જે બધા છે ને એ સાહિત્યિક સ્ત્રોતો કહેવાય. વાઘેલા વિશાલ નહીં વાંચવી પડે. હવે સમજીએ દોસ્તો, તો કયા કયા સાહિત્યની અંદરથી આપણને ગુપ્ત રાજવંશ જે છે એ ગુપ્ત રાજવંશના ઇતિહાસ જાણવા મળે છે. તો સૌ પ્રથમ તો વિશાખા દત્ત જે છે, આ સંસ્કૃત સાહિત્યના બહુ જ સારા એવા નામચીન કવિ વિશાખા દત્ત, એ વિશાખા દત્તનું એક નાટક છે, જે નાટકનું નામ છે દેવી ચંદ્રગુપ્તમ. દેવી ચંદ્રગુપ્તમ. એમાંથી ગુપ્ત શાસકો, એવા 2 ગુપ્ત શાસકોની માહિતી મળે છે. એક રામગુપ્ત છે અને એક છે ચંદ્રગુપ્ત બીજો. શું નામ છે ભાઈ? ચંદ્રગુપ્ત બીજો. સાહેબ, આ બંનેની જ માહિતી કેમ મળે છે? તો હકીકતે છે ને મિત્રો, આ બંનેની સાથે એક ઘટના સંકળાયેલી છે, એક આખી કથા સંકળાયેલી છે. સાહેબ, એ કથા કઈ છે જરા અમને કહેજો ને, તો અમને તો કથા સાંભળવાની બહુ મજા આવે. બરોબર ને? તો સમજો, આ જે રામગુપ્ત છે ને, એ રામગુપ્તને યુદ્ધ થાય છે રુદ્રસિંહ ત્રીજા સાથે. કોના સાથે યુદ્ધ થાય છે ભાઈ? રુદ્રસિંહ ત્રીજા સાથે. અને આ રુદ્રસિંહ ત્રીજો જે છે એ ગુજરાતનો શકવંશી રાજા છે, એટલે કે શક ક્ષત્રપ રાજવી છે, જેને આપણે રુદ્રદામા કહીએ છીએ ને. એ રુદ્રદામા પછી ઘણા બધા વર્ષો પછી આ રાજવી આવેલો. એમના સાથે યુદ્ધ થાય છે દોસ્તો. અને આ યુદ્ધની અંદર હારી કોણ જાય છે? તો રામગુપ્ત હારી જાય છે. કોણ હારી જાય છે? રામગુપ્ત હારી જાય છે. અને ત્યારે રામગુપ્ત જે છે એ સંધિ કરવા માટે, સમાધાન કરવા માટે રુદ્રસિંહ ત્રીજા પાસે જાય છે. ત્યારે રુદ્રસિંહ ત્રીજો એક અઘટિત માંગણી કરે છે. કેવી માંગણી કરે છે? કે સમાધાન તો હું કરી લઉં, પણ મને તારી પત્ની જોઈએ. મને તારી પત્ની જોઈએ. અને પોતાની પત્ની સમાધાન પેટે આપવા માટે રામગુપ્ત તૈયાર થાય છે. યાદ રાખજો આ બાબતને. રામગુપ્ત તૈયાર થાય છે. આ બાબતની જાણકારી કોને મળે છે? તો આ બાબતની જાણકારી રામગુપ્તના જ નાના ભાઈ, જેનું નામ છે ચંદ્રગુપ્ત બીજા, એ ચંદ્રગુપ્ત બીજાને મળે છે. એટલે ચંદ્રગુપ્ત બીજો શું કરે છે? તો એ સૌ પ્રથમ તો રુદ્રસિંહ ત્રીજા ઉપર એટેક કરે છે. એ સમજી જાય છે કે અહીંયા પર ગુપ્ત વંશની બૈરી, કોઈ યુવાનની બૈરી, જો દુશ્મનના રાજાની સાથે સમાધાનમાં જશે તો ગુપ્તોની આબરૂ સરેઆમ લીલામ થશે. એટલે એ સૌ પ્રથમ રુદ્રસિંહ ત્રીજા ઉપર આક્રમણ કરે, રુદ્રસિંહ ત્રીજાને મારી નાખે છે. અહીંયા એ કયા વંશનો નાશ કરે છે ભાઈ? શક વંશનો નાશ કરે છે. એટલે ચંદ્રગુપ્ત બીજાને ઉપનામ મળે છે શકારી. કેવું ઉપનામ મળે છે? શકારી. એવું ઉપનામ મળે છે. અને પછી એ પોતાના ભાઈની હત્યા કરે છે, રામગુપ્તની. અને જે રામગુપ્તની પત્ની છે એનું નામ છે ધ્રુવ સ્વામીની દેવી. ધ્રુવ સ્વામીની દેવી. આ ધ્રુવ સ્વામીની દેવી જે છે એના સાથે ચંદ્રગુપ્ત બીજો જે છે એ ચંદ્રગુપ્ત બીજો લગ્ન કરે છે. મતલબ પોતાના ભાભી સાથે લગ્ન કરે છે. દેરવટું વાળે છે. શું કરે છે? દેરવટું વાળે છે. અને આ બંનેની જે પ્રેમ કહાની છે, એટલે કે ધ્રુવ સ્વામીની દેવી અને ચંદ્રગુપ્તમ, મતલબ કે દેવી, આ દેવી અને આ ચંદ્રગુપ્તમ, એ દેવી ચંદ્રગુપ્તમ નામનું જે આખું નાટક છે એના રચયિતા કોણ છે ભાઈ? વિશાખા દત્ત છે. કોણ છે?
વિશાખા દત્ત છે. સમજાય છે ભાઈ? સમજાય છે ને? સ્ટોરીમાં ખબર પડે છે, મજા આવે છે? સ્ટોરીમાં ખબર પડે છે ને? હા. અને એનાથી આગળ કવિ કાલિદાસ, જેને સંસ્કૃત ભાષા સાહિત્યના આપણે મહાકવિ તરીકે ઓળખીએ છીએ, એમનું ઋતુ સંહાર છે, કુમાર સંભવ, મેઘદૂત, માલવિકાગ્નિ મિત્રમ, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કૃતિઓ, તેમજ કવિ શુદ્રક જે છે એમની મૃચ્છકટિકમ નામની કૃતિ છે, પછી વાત્સલ્યનું કામસૂત્ર છે, વગેરે પુસ્તકોમાંથી આપણને ગુપ્ત સામ્રાજ્ય જે છે એ ગુપ્ત સામ્રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે. ઉલ્લેખ જોવા મળે છે. હા, રામગુપ્તની પેઢી પણ સાફ થઈ ગઈ, રુદ્રસિંહની પેઢી પણ સાફ થઈ ગઈ. ક્લિયર ને? હા, આટલું જે છે એ સાહિત્યની ડિટેલ છે. સાહિત્યની ડિટેલ છે. એનાથી આગળ જઈએ દોસ્તો આપણે તો વિદેશી યાત્રીઓના વિવરણ દ્વારા, મતલબ કે જે વિદેશી યાત્રીઓ ભારતની અંદર આવેલા, જે તે સમયે દોસ્તો યાદ રાખજો, ખાસ કરીને ચીન દેશના યાત્રાળુઓ ભારતમાં વધારે માત્રામાં આવતા. પ્રાચીન ભારતની વાત કરું છું. પ્રાચીન ભારત, જો યાત્રાળુઓ બાબતે તમને સવાલો પૂછવામાં આવે ને તો તમારે કેટલીક બાબતો દોસ્તો ફિક્સ હોય, એ બાબતોને ફિક્સ રાખી લેવાની. કઈ કઈ બાબતો ફિક્સ હોય તો સમજો, હું તમને સમજાવું. બરોબર ને? જો પ્રાચીન ભારતનો સમયગાળો હોય ને અને કોઈ યાત્રાળુ આવ્યા હોય ને તો યા તો ચીનના આવ્યા હોય અને યા તો ગ્રીકના આવ્યા હોય. પછી જો મધ્યકાલીન ભારત હોય ને તો એ મધ્યકાલીન ભારતની અંદર અરબ મુસાફરો આવેલા હોય, અને જો અર્વાચીન ભારત હોય ને તો અર્વાચીનની અંદર અરબ પણ આવ્યા હોય, અને એ અર્વાચીનની અંદર અંગ્રેજ મુસાફરો પણ આવ્યા હોય, અને પોર્ટુગીઝ મુસાફરો પણ આવ્યા હોય. બરોબર ને? હા, વિદેશી પ્રજાતિઓ. પ્રાચીન ભારતમાં બે જ વિસ્તારોમાંથી મોટા ભાગે આવતા, એક ચીનમાંથી અને એક ગ્રીકમાંથી. ચીનમાંથી અને ગ્રીકમાંથી. તો એમાં જોઈએ તો જે ફાહિયાન જે છે, હા, હવે ફાહિયાન એટલે કોણ? તો સાહેબ ચીનમાંથી આવેલા 4 અગત્યના જે આપણા ચીની મુસાફરો જે છે, એ ચીની મુસાફરો, એની ચાવી આ રીતે છે: ફાંસી હુઈ. ફાંસી હુઈ, એમાં ફા એટલે કે ફાહિયાને, પછી સી એટલે કે શ્રીંગયુન, બરોબર ને? પછી યુ એન સાંગ, યુ એન સાંગ, અને છેલ્લે છે ઇત્સિંગે. આમાંથી જે પ્રથમ જે છે એટલે કે જે ફાહિયાને છે, કયો છે? ફાહિયાને છે, તે પ્રથમ ચીની યાત્રી હતા. આપણી ચાવીમાં પણ એને આપણે પ્રથમ જ બતાવીએ છીએ. તે પ્રથમ ચીની યાત્રી હતા, અને ચંદ્રગુપ્ત બીજાનો જે સમયગાળો છે એ સમયગાળામાં ભારત આવ્યા, અને તેમણે ક્યુ કી ગ્રંથની રચના કરી. કોઈક જગ્યા પર દોસ્તો આને ક્યુ તરીકે પણ વર્ણવવામાં આવેલો છે. કયા ગ્રંથ તરીકે? ક્યુ તરીકે પણ વર્ણવવામાં આવેલો છે. તમારે છે ને દોસ્તો આ ચંદ્રગુપ્ત બીજો છે ને, એ ચંદ્રગુપ્ત બીજાના શાસનને બહુ સારી રીતે યાદ રાખી લેવાનું છે. તમે જેટલા કવિઓના નામ સાંભળો છો કે પછી જે કોઈ પણ યાત્રી આવશે, આ બધા જ ક્યાં આવશે? ચંદ્રગુપ્ત બીજાના સમયગાળામાં. સાહેબ આપણે જાણીએ છીએ કે ગુપ્તા ડાયનેસ્ટીનો જે ટાઈમ છે એ ગુપ્તોના સમયગાળાને ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે. પણ તમને એક્ઝામમાં એવું પૂછે કે ગુપ્ત રાજવીઓમાંથી કયા રાજવીના સમયને સુવર્ણ યુગ કહેવાય, અથવા તો કયા રાજવીના કારણે ગુપ્તોનો સુવર્ણ યુગ કહેવાય, તો યાદ રાખજો દોસ્તો ચંદ્રગુપ્ત બીજો આવશે.
ચંદ્રગુપ્ત બીજો આવશે અને એના પછીના ચીની યાત્રાળુની વાત કરીએ તો આ પણ દોસ્તો ગુપ્તોના ટાઈમમાં જ આવેલો, પણ એ જ્યારે ગુપ્તો કેવા હતા તો જ્યારે ગુપ્તો ખતમ થવાના એન્ડિંગ ઉપર ઉભેલા, આરા ઉપર ઉભેલા એવા સમયગાળામાં આ હર્ષવર્ધનના દરબારમાં આવે છે. હર્ષવર્ધન એ પુષ્યભૂતિ વંશનો રાજવી છે, પણ ત્યારે ભારતમાં ગુપ્તો તો હતા જ, ત્યારે પણ ભારતમાં ગુપ્તો હતા જ, પણ એન્ડિંગના આરા ઉપર હતા. મહાન રાજવીઓ કોઈ નહોતા, નિર્બળ રાજવીઓ સામેલ હતા ત્યારે ગુપ્તોની અંદર. તો એમાં જોઈએ તો કુમારગુપ્ત પ્રથમ છે, બુદ્ધગુપ્ત, નરસિંહગુપ્ત, બાલાદિત્ય વગેરે ગુપ્ત શાસકોનો ઉલ્લેખ કર્યો છે અને એમણે લખ્યું છે કે કુમારગુપ્તએ નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. જે નાલંદા વિશ્વવિદ્યાલય જે બિહારમાં આવેલી છે, બિહારના નાલંદા જિલ્લામાં, એ જે નાલંદા વિશ્વવિદ્યાલય છે એની સ્થાપના કોણે કરેલી છે તો કુમારગુપ્તએ કરેલી છે. આવી નોંધ કોણે લખેલી છે ભાઈ તો ત્રીજો જે ચીની યાત્રાળુ છે, આ કેટલામો છે ભાઈ જુઓ અહીંયા ત્રીજો છે, ત્રીજો ચીની યાત્રાળુ યુ એન ત્સાંગ, એમણે કરેલી છે આ નોંધ કે નાલંદાની સ્થાપના કુમારગુપ્ત પ્રથમે કરેલી છે. ક્લિયર છે ને? હવે આગળ જોઈએ પુરાતત્વિક સ્ત્રોતો, મતલબ પ્રાચીન સમયના આપણને જે અવશેષો મળેલા છે એ અવશેષોની બાબતમાં આપણે વાત કરીએ દોસ્તો તો એ સ્ત્રોતો કયા કયા છે તો અભિલેખો, મતલબ કે દોસ્તો શિલાલેખો, પછી છે સિક્કાઓ અને સ્મારકોની ગુપ્ત રાજવંશના ઇતિહાસની માહિતી મળે છે. મતલબ શિલાલેખોમાંથી માહિતી મળે, સિક્કાઓમાંથી માહિતી મળે, કોઈ સ્મારકોની જો રચના થઈ હોય તો એ સ્મારકોમાંથી આપણને ગુપ્તોની માહિતી મળે. એમાં જોઈએ તો સમુદ્રગુપ્તના જે રાજકવિ છે, સમુદ્રગુપ્તના જે રાજકવિ છે જેનું નામ છે હરિસેન. શું નામ છે બાળકો? હરિસેન. એ હરિસેન રચિત અલ્હાબાદ એટલે કે પ્રયાગ પ્રશસ્તિ, કઈ પ્રશસ્તિ છે? પ્રયાગ પ્રશસ્તિ અભિલેખમાં સમુદ્રગુપ્ત વિશેની જાણકારી આપણને મળતી હૈ. સાહેબ પ્રશસ્તિ એટલે શું ભાઈ? પ્રશસ્તિનો મતલબ થાય છે વખાણ કરવા, ફિલસૂફી કરવી, બરોબર ને? કોઈ પણ રાજવી જ્યારે યુદ્ધમાં જતો હોય અથવા તો યુદ્ધમાં હોય ત્યારે પોતાના એક રાજકવિને જોડે રાખે. રાજવી મહાન હોય કે ન હોય પણ રાજકવિ એનું ખાતો હોય એટલે રાજકવિ એના વખાણ કરે, બરોબર ને? હા, જે રાજા જે છે એ રાજાની નોંધ હોય એમણે લખેલી હોય, આ હા 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 હું બાપુ તમે તો કઈડમાંથી તલવાર કાઢી અને દુશ્મનના શાર કટકા કરી નાખ્યા એક જ ઘામાં, અને તમે ભાલો માર્યો ને સીધે સીધો હાથી મરી ગયો બાપુ, બાકી તમારી તો વાત જ ન થાય. એને હા અમારા બાપુ દ્વારા આવું આવું કરવામાં આવ્યું છે, આમ કરવામાં આવ્યું છે. આ બધું જે છે ને એ પ્રશસ્તિ એટલે કે વખાણ કાવ્ય કહેવાય. આપણે એવું નથી કહેતા કે ખોટું લખ્યું હશે, સાચું જ લખ્યું હશે, કારણ કે ચંદ્રગુપ્ત બીજો એ ભારત વર્ષનો બહુ મહાન સમ્રાટ હતો, બહુ મહાન સમ્રાટ હતો. પણ કઈ પ્રશસ્તિઓ અગત્યની છે એક્ઝામ માટે એ આપણે હું તમને અહીંયા એક કહી દઉં મિત્રો. તો એક તો છે દોસ્તો પ્રયાગ પ્રશસ્તિ, લખી લેજો. એ પ્રયાગ પ્રશસ્તિની રચના જે છે એ કવિ હરિસેન દ્વારા થયેલી છે. એમાં કયા રાજવીનો ઉલ્લેખ છે તો એની અંદર ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. આ પ્રથમ પ્રશસ્તિ. બીજું થાય છે એ હોલ પ્રશસ્તિ. એની અંદર પુલકેશી બીજાનો ઉલ્લેખ છે.
કોનો ઉલ્લેખ છે ભાઈ? પુલકેશી બીજાનો ઉલ્લેખ છે. સંજય દામણિયા સ્કંદગુપ્ત 1 કે 2 ના રાજકવિ હરિશેણ છે. સ્કંદગુપ્તનું નથી કહેતો, આપણે તો અહીંયા સમુદ્રગુપ્તનું લખ્યું ભાઈ. સોરી, અહીંયા મેં ચંદ્રગુપ્ત લખ્યું છે. સોરી, અહીંયા મેં ચંદ્રગુપ્ત લખ્યું. બરોબર ને? હા, સમુદ્રગુપ્ત. બરોબર, આ લખી નાખજો. આ બે જે પ્રશસ્તિ જે છે એ બે પ્રશસ્તિ અગત્યની છે. બે પ્રશસ્તિ અગત્યની છે. એના આગળ જઈએ તો સ્કંદગુપ્તના ભીતરી સ્તંભલેખમાંથી હુણોના આક્રમણ વિશેની પણ માહિતી મળે છે. જે ભીતરીનો જે સ્તંભલેખ છે એ ભીતરીના સ્તંભલેખનું નિર્માણ કોના સમયગાળામાં થયેલું? તો સ્કંદગુપ્તના સમયગાળામાં. અને આ જે છે એ સ્કંદગુપ્તએ એની અંદર એવી માહિતી લખાવેલી છે કે એમના સમયગાળામાં હુણ પ્રજાતિ જે છે જેનો ઉલ્લેખ મલેચ્છ તરીકે થયેલો છે જુનાગઢના શિલાલેખમાં. આ જે શિલાલેખ તમે અહીંયા જોઈ રહ્યા છો ને, આ જુનાગઢનો શિલાલેખ છે અને આ શિલાલેખ પણ સ્કંદગુપ્ત દ્વારા તૈયાર થયેલો છે. હવે કેટલાક વિદ્યાર્થીઓને એવું લાગશે કે સાહેબ આ તો અશોક દ્વારા તૈયાર નહીં થયો. અશોકનો પણ છે, રુદ્રદામાનો પણ છે અને સ્કંદગુપ્તનો પણ છે. અને અહીંયા જે સ્કંદગુપ્તનો જે શિલાલેખ છે ને એમાં હુણ પ્રજાતિનો ઉલ્લેખ મલેચ્છ તરીકે થયેલો છે. કયા નામથી થયેલો છે ભાઈ? મલેચ્છ એવા નામથી થયેલો છે. સમુદ્રગુપ્તનો જ છે ભાઈ, સમુદ્રગુપ્તનો જ છે. અને હા, અને સ્કંદગુપ્તના જુનાગઢ અભિલેખ પરથી સુદર્શન તળાવના પુનઃ નિર્માણની જાણકારી મળે છે. સ્કંદગુપ્ત જે છે એમનો આ જુનાગઢ અભિલેખ જે છે એની અંદર એમણે લખેલું છે અથવા તો લખાવેલું છે કે અહીંયા મારો જે સૂબો છે પર્ણદત્ત, સ્કંદગુપ્તના જુનાગઢના સૂબાનું નામ શું હતું ભાઈ? પર્ણદત્ત. અને પર્ણદત્તને એક છોકરો હતો જેનું નામ હતું ચક્રપાલિત. શું નામ હતું? ચક્રપાલિત. તો એમણે લખાવેલું છે કે પર્ણદત્ત દ્વારા અહીંયાના સુદર્શન તળાવનું રિનોવેશન કાર્ય થયેલું. રિનોવેશન કાર્ય થયેલું અથવા તો રીડેવલપમેન્ટ કાર્ય એટલે કે પુનઃનિર્માણનું જે કાર્ય છે એ પુનઃનિર્માણનું કાર્ય થયેલું છે. ક્લિયર છે દોસ્તો? ક્લિયર છે ને? હા. અને અહીંયાથી જો આગળ જઈએ તો હવે આપણે ગુપ્ત કાળના જે એ સમયના અગત્યના જે મંદિરો છે એ મંદિરોની વાત કરીએ. આમાંથી જે અગત્યના મંદિરો છે ને મંદિરો હું તમને ચોકઠા બનાવીને આપી દઉં. એક યાદ રાખજો દોસ્તો, તિગવાન વિષ્ણુ મંદિર. કયું મંદિર છે? તિગવાન વિષ્ણુ મંદિર. બીજું એક યાદ રાખજો, સતના મધ્યપ્રદેશમાં આવેલું ભૂમરાનું શિવ મંદિર. ભૂમરાનું શિવ મંદિર. ત્રીજું એક યાદ રાખજો, ભીતરગામનું ઈટેરી મંદિર. ભીતરગામનું ઈટેરી મંદિર જે કાનપુરમાં છે. અને આ સિવાય અજંતા એટલે કે મહારાષ્ટ્રમાં આવેલો ગુફા સમૂહ અને બાઘ ગુફા એટલે કે મધ્યપ્રદેશમાં. અહીંયા જે તમે આ ગુફા જોઈ રહ્યા છો ને ભાઈ, એ બાઘ ગુફા સમૂહ છે. કઈ ગુફાનો સમૂહ છે ભાઈ? બાઘ ગુફા સમૂહ છે. આ પણ મધ્યપ્રદેશમાં જ આવેલો છે. સાહેબ હાથી ગુફા આવે ને, હાથી ગુફા એ હાથી પણ એક પ્રાણી છે, એના નામની ગુફા જે છે એ પણ મધ્યપ્રદેશમાં છે. ભીમબેટકા પણ મધ્યપ્રદેશમાં છે. બાઘ પણ મધ્યપ્રદેશમાં જ છે. ઓકે, તો એ ગુફાઓમાંથી મળેલા કેટલાક ચિત્રો પણ કયા સમયગાળાના છે ભાઈ? ગુપ્ત સમયગાળાના ચિત્રો હોવાનું આપણે માની શકીએ છીએ. અને માનવા માટેના પ્રબળ ડોક્યુમેન્ટ પણ આપણા પુરાતત્વ વિભાગ પાસે છે. કેમ કોઈની કોમેન્ટ બોમેન્ટ કઈ આવતી નથી? છે કે બધા વયા ગયા ભાઈ? છે કે વયા ગયા અહીંયા?
ગળું પકડાઈ ગયું છે હાવ. હલો, કોમેન્ટ બોમેન્ટ કરજો હો પાછા હોય તો અહીંયા. હા એમ જો તો વાંધો નહીં. લાગે તો છે કે તમે અહીંયા મોજૂદ છો બધા છે તો વાંધો નહીં. ચાલો મિત્રો આપણે આગળ જઈએ. ઓકે, હવે આપણે ગુપ્ત વંશના શાસકો વિશે વાત કરીએ. ગુપ્ત વંશના શાસકો વિશે વાત કરીએ, બરોબર ને? હા, ના વિપુલભાઈ ચૌધરી એ મહારાષ્ટ્રમાં નથી, બરોબર ને? હા, ઓકે. મને આ આદત તમારી એક બહુ સારી એવી ગમી છે, બરોબર ને? કે ભણતી વખતે કારણ વગરની કોમેન્ટ મારે કહેવું પડે કે એલા કોમેન્ટ બોમેન્ટ કરજો હો અહીંયા હોય તો તમે, બાકી યુટ્યુબમાં તો તમે વાત જ જવા દો. યુટ્યુબમાં તો એમ થાય કે અમારા બધા અહીંયા તો પણ આ સારું છે, કારણ વગર કોમેન્ટ નહીં કરવાની. પણ હું કહું ત્યાર પછી અને ક્યારેક ટહુકો કરતો રહેવાનો ભાઈ, 2-3 મિનિટે તો અમને એમ થાય કે ના અમને સાંભળવા વાળું કોક છે, બરોબર ને? હા, હવે દોસ્તો આપણે ગુપ્ત વંશના શાસકોમાં જઈએ તો કે.પી. જયસ્વાલ નામના જે ઇતિહાસકાર છે એમના મત અનુસાર ગુપ્ત સમ્રાટ જે છે એ જાતિના અને મૂળ પંજાબના વતની હતા. આવું કોણ માને છે ભાઈ? તો કે.પી. જયસ્વાલ નામના જે ઇતિહાસકાર જે છે એ કે.પી. જયસ્વાલ નામના ઇતિહાસકાર એવું કહે છે કે ગુપ્તો જે હતા ને એ મૂળ જાટ સમુદાયમાંથી આવતા. કઈ જ્ઞાતિમાંથી આવતા? જાટ જ્ઞાતિમાંથી આવતા. અને મૂળ ક્યાંના હતા તો અત્યારનો જે પંજાબ પ્રદેશનો જે વિસ્તાર છે એ પંજાબ પ્રદેશના વિસ્તારમાંથી એ લોકો આવતા હશે. આગળ જઈએ તો આપણો જે વિષ્ણુ પુરાણ છે એ વિષ્ણુ પુરાણની અંદર શું લખેલું છે કે ભાઈ ગુપ્તો જે છે એ મગધના નિવાસી હતા. ક્યાંના નિવાસી હતા? મગધના. તો સાહેબ મગધ એટલે કયો વિસ્તાર? તો મગધ એટલે બિહાર રાજ્ય. મગધ એટલે બિહાર રાજ્ય. મતલબ કે.પી. જયસ્વાલના મતે આ લોકો પંજાબના હતા, વિષ્ણુ પુરાણના મતે આ લોકો બિહારના હતા. અને હજુ આગળ જઈએ તો આપણી જે સ્મૃતિ ગ્રંથો જે છે એ સ્મૃતિઓ અનુસાર નામના અંતે ગુપ્ત શબ્દ જોડવાની જે વિશેષતા છે એ વૈશ્યોની હતી. કોની હતી? વૈશ્યોની. આપણે અહીંયા 4 વર્ણ છે, ખ્યાલ છે ને તમને? એક બ્રાહ્મણ વર્ણ, એક ક્ષત્રિય વર્ણ છે, એક વૈશ્ય વર્ણ છે અને એક શૂદ્ર વર્ણ છે. અને આ 4 માનવ જાતિના અતિ અગત્યના વર્ણો છે, બરોબર ને? અને ખૂબ જ બધા જ પોતપોતાનું કામ બહુ સારી રીતે મસ્ત રીતે પોતાની ફરજ પ્રમાણે કરતા આવતા લોકો છે આ બધા. એમાંનું જે આ 3 નંબરનો જે વર્ણ છે એટલે કે વૈશ્ય વર્ણ, એના વિશે આપણી સ્મૃતિમાં એવું લખેલું છે કે વૈશ્ય સમુદાયના જે લોકો હોય ને એ પોતાના નામની પાછળ ગુપ્ત એવો શબ્દ લગાડતા. ગુપ્ત એવો શબ્દ લગાડતા. તો સ્મૃતિ આધારિત જો જોવા જઈએ તો જે ગુપ્તો જે છે એ ક્ષત્રિય નહીં પણ વૈશ્ય મનાય એવું અહીંયા ઇનડાયરેક્ટલી કહેવા માગે છે. ઇનડાયરેક્ટલી એવું કહેવા માગે છે. ક્લિયર છે દોસ્તો? હા, યાદ રાખી લેજો. કે.પી. જયસ્વાલનો મત છે કે એ જાટ હતા અને પંજાબના હતા, પણ વિષ્ણુ પુરાણ એવું કહે છે કે નાના એ કે.પી. ભાઈ એ ન્યાના નહોતા, મગધના હતા. ક્યાંના હતા? મગધના હતા. ડન. અને અહીંયાથી આપણે આગળ જઈએ તો ગુપ્ત વંશના જે સ્થાપક છે એનું નામ છે શ્રીગુપ્ત. કોણ છે? શ્રીગુપ્ત. અને તેમણે મહારાજની ઉપાધિ ધારણ કરી. આ ઉપાધિ કઈ ધારણ કરી હતી અગત્યનું નથી, કારણ કે આ ઉપાધિઓ છે ને એ પાછી આપણી ઉપાધિ વધારી દે છે. ક્યારેક ઉપાધિ વધારી દે છે. હવે જોજો, ઈત સિંગે જે છે એ ઈત સિંગેના વર્ણન પ્રમાણે તેમણે મગધમાં એક વિષ્ણુ મંદિરનું નિર્માણ કર્યું તથા મંદિરના ખર્ચ માટે 24 ગામ એમણે દાનમાં આપ્યા હતા.
પ્રકાશભાઈ ડાભી, બ્રાહ્મણ એ બધું એ વર્ણ વ્યવસ્થા જે હતી ને ભાઈ પોતપોતાના કામના આધારે હતી. બ્રાહ્મણનું કામ શું હતું? તો ધાર્મિક ક્રિયાઓ કરવી અને શિક્ષણ કાર્ય આપવું. ક્ષત્રિયનું કાર્ય શું હતું? તો જનરલી ક્ષત્રિય જે છે એ ક્ષત્રિયના કાર્યની અંદર જે છે એ આપણી સુરક્ષા કરવી વગેરે વગેરે, રાજ કરવું વગેરે બાબતનો સમાવેશ થતો. પણ એનો મતલબ એવો નહોતો કે ક્ષત્રિય જ રાજ કરી શકે. રાજ કોઈ બી કરી શકતું, પણ મેઇન કામ એ ક્ષત્રિયનું હતું, બરોબર ને? પછી વૈશ્ય જે છે એ વૈશ્યનું કામ છે વ્યાપાર કરવો, ચાહે નાનો વ્યાપાર હોય કે ચાહે મોટો વ્યાપાર હોય, બરોબર ને? ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા માણસો. અને શૂદ્રો જે છે, એક શૂદ્રોનું કામ હતું સોશિયલ સર્વિસ પૂરી પાડવી, બરોબર ને? સામાજિક સેવાઓ જે છે એ સામાજિક સેવાઓ પૂરી પાડવી. સ્વચ્છતાનું કાર્ય એ લોકો કરતા હતા, બરોબર ને? આ પછી સામાન્ય જે સુરક્ષા છે એ સુરક્ષાનું કાર્ય, રાજાના મહેલની અંદરના જે કાર્યો વગેરે એ પ્રજાતિ કરતી હતી. રેડી છે ને? એટલે બધાનું પોતપોતાનું કામ બહુ નીતિની રીતે ને બહુ દ્રષ્ટિએ સારી રીતે ચાલતું. પણ કેટલાક ઐતિહાસિક ગ્રંથો મેં દોસ્તો એવા પણ વાંચેલા છે કે આપણી કેટલીક જાતિઓ એવી છે કે જે જાતિઓનો આ 4 વર્ણોમાં સમાવેશ જ નથી થતો. જેમ કે ચારણ કોમ્યુનિટી જે છે, બરોબર ને? ચારણ કોમ્યુનિટી છે, આહિર કોમ્યુનિટી છે, આ બધી કોમ્યુનિટીઓ છે ને આનો આ 4 વર્ણમાં સમાવેશ નથી થતો. આને 4 વર્ણોથી પણ અલગ દર્શાવેલી છે. અને એમાં એવું કે એમાં એવા ઐતિહાસિક ઉલ્લેખો મળે છે કે આ જે કોમ્યુનિટીઓ છે ને ભાઈ, એ કોમ્યુનિટીનો ઉદ્ભવ સ્પેશિયલ કેસમાં થયેલો છે. સ્પેશિયલ કેસમાં આ કોમ્યુનિટીનો ઉદ્ભવ થયેલો છે. રેડી ને? હા, હોઈ શકે ભાઈ, કાંઈ આપણને આમાં બહુ વધારે પડતું અત્યારે આપણે ડિટેલમાં ઉતરવા જવાથી કોઈ ફાયદો નથી, પણ હોઈ શકે. ઓકે. અને એનાથી આગળ જઈએ તો શ્રીગુપ્ત વિશેની માહિતી સમુદ્રગુપ્તના પ્રયાગ પ્રશસ્તિ અભિલેખ, કુમારગુપ્તનો બિલસડ અભિલેખ અને સ્કંદગુપ્તના ભીતરી સ્તંભલેખમાંથી પણ મળે છે. તમને એક્ઝામની અંદર કદાચ ને આ તો ન પૂછાય કે ભાઈ શ્રીગુપ્તની માહિતી ક્યાંથી મળે, પણ તમને એ પૂછાય કે પ્રયાગ પ્રશસ્તિ જે છે એમાં કયા રાજવીનો ઉલ્લેખ છે, બિલસડનો અભિલેખ જે છે એ કોના સમયગાળામાં નિર્માણ પામેલો, ભીતરીનો સ્તંભલેખ કોના સમયગાળામાં નિર્માણ પામેલો, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. એ તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્કંદગુપ્ત જે છે એના સમયમાં ભીતરીનો અભિલેખ, કુમારગુપ્તના સમયમાં બિલસડનો અભિલેખ અને સ્કંદગુપ્તના સમયગાળાની અંદર સમુદ્રગુપ્તના સમયમાં પ્રયાગ પ્રશસ્તિ જે છે એ પ્રયાગ પ્રશસ્તિની રચના થયેલી. ઓકે ને? હા. અને અહીંયાથી આપણે આગળ જઈએ બાળકો, તો શ્રીગુપ્ત જે છે એના પછી એનો જ એક પુત્ર જેનું નામ છે ઘટોત્કચ, એ ગુપ્ત વંશના શાસક બને છે. અહીંયા યાદ રાખજો, એક્ઝામમાં તમને પૂછાય કે શ્રીગુપ્ત જે છે એ શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે કોણ આવે છે? તો મિત્રો જવાબ આવશે આપણો ઘટોત્કચ. ઘટોત્કચ પછી આવશે દોસ્તો ચંદ્રગુપ્ત પ્રથમ. કોણ આવશે? ચંદ્રગુપ્ત પ્રથમ. આ ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એ ચંદ્રગુપ્ત પ્રથમ પછીનો રાજવી આવશે જેનું નામ છે સમુદ્રગુપ્ત. જેનું નામ છે સમુદ્રગુપ્ત. આ સમુદ્રગુપ્ત જે છે એના પછી 2 આવશે. એક રામગુપ્ત છે અને બીજો છે ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજો. આ ચંદ્રગુપ્ત પછી આવશે કુમારગુપ્ત અને આ કુમારગુપ્ત પછી આવશે સ્કંદગુપ્ત. આ મેં તમને અહીંયા આખો ગુપ્ત વંશ લખી દીધો. આખો ગુપ્ત વંશ લખી દીધો. શ્રીગુપ્ત આવે, શ્રીગુપ્ત પછી ઘટોત્કચ આવે, ઘટોત્કચનો છોકરો એટલે કે ચંદ્રગુપ્ત પ્રથમ આવે, ચંદ્રગુપ્ત પછી સમુદ્રગુપ્ત આવે. હવે સમુદ્રગુપ્તના 2 દીકરા, એક રામગુપ્ત અને એક ચંદ્રગુપ્ત બીજો. પણ રામગુપ્તને મારી નાખે ચંદ્રગુપ્ત બીજો. શું કરવાને કે રામગુપ્ત હરામી અને નિર્બળ રાજવી સાબિત થાય. પછી ચંદ્રગુપ્ત બીજાનો છોકરો કુમારગુપ્ત આવે અને કુમારગુપ્ત જે છે એના પછી આવે સ્કંદગુપ્ત. અને સ્કંદગુપ્તના સમયમાં હુણોનું આક્રમણ થાય સ્કંદગુપ્તના ગયા પછી.
પછી જે છે એ બધા નિર્બળ રાજવીઓ આવે, બુદ્ધગુપ્ત આવે, નરસિંહગુપ્ત આવે, બાલાદિત્ય આવે, પછી વિષ્ણુગુપ્ત આવે. આ રાજવીઓ હુણોનો સામનો નથી કરી શકતા અને ધીરે ધીરે આવડો મોટો ગુપ્ત વંશ નાનો 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 સિકુડાતો આવડો એવો થઈ જાય, આવડો એવો થઈ જાય છે. સમજાય છે ને? હા, તો અહીંયા તમને જે છે એ આના ઉત્તરાધિકારીઓની ડિટેલ એક્ઝામમાં પૂછી શકે કે ભાઈ આના પછી કોણ, આના પછી કોણ. તો આપણને ખબર હોવી જોઈએ કે સાહેબે કીધેલું છે કે આના પછી કોણ, આના પછી કોણ. બરોબર ને? આ સમયગાળો અથવા તો આ જે ક્રમ છે એ ક્રમને યાદ રાખવો બહુ અગત્યનો છે ભાઈ. એક્ઝામની અંદર માર્ક્સ અપાવી દે રોકડો, આપણને માર્ક્સ અપાવી દે. અને આગળ જઈએ તો વાકાટક રાજ્યના અભિલેખોમાં ઘટોત્કચ જે છે એને ગુપ્તોનો આદિરાજ જણાવીને ગુપ્ત રાજવંશનો પરિચય આપ્યો છે. મતલબ જે વાકાટકોનો જે અભિલેખ છે ને એની અંદર લખેલું છે કે ગુપ્તોનો આદિરાજ એટલે કે જૂનો, અથવા તો જે જૂના સમયગાળામાં જો કોઈ રાજવી થઈ ગયો હોય તો એ કોણ છે? ગુપ્તોની અંદર ઘટોત્કચ છે. કોણ છે? ઘટોત્કચ છે. અને એમ જણાવી અને ગુપ્ત રાજવંશનો પરિચય આપ્યો છે. જો માહિતી આપણે જોઈએ કે ભાઈ આ ઘટોત્કચની માહિતી આપણને ચોથી મળે છે, તો યાદ રાખજો. એક તો પ્રભાવતી ગુપ્તના પુના અભિલેખમાંથી, એક તો સ્કંદગુપ્તના સુપિયા એટલે કે રીવા અભિલેખ, અને રિદ્ધપુરના તામ્રપત્રમાંથી. સાહેબ અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, સિદ્ધપુર છે નહીં. ટાઈપિંગ મિસ્ટેક નથી થઈ, ત્યાં રિદ્ધપુર જ આપેલું છે. ત્યાં રિદ્ધપુર જ આપેલું છે, સિદ્ધપુર પાટણ નથી આપેલું. આ યાદ રાખવાનું છે. અને એમાં પણ ખાસ અગત્યનું યાદ રાખવા જેવું હોય તો સુપિયા એટલે કે રીવા અભિલેખ કોનો છે? તો સ્કંદગુપ્તનો છે. કોનો છે ભાઈ? સ્કંદગુપ્તનો છે. હવે મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ તો સાહેબ સ્કંદગુપ્ત જે છે એ સ્કંદગુપ્તના 2 અભિલેખ થઈ ગયા. હાયલા કયા? તો કે સાહેબ એક રીવા અભિલેખ પણ થઈ ગયો અને હજુ એક અભિલેખ આવે. કયો આવે ભાઈ? ચાલો કોમેન્ટ કરીને જણા. કુમારગુપ્તનો બિલસડ અભિલેખ હતો એને સમુદ્રગુપ્તનું પ્રયાગ પ્રશસ્તિ હતું. તો આ જે સ્કંદગુપ્ત છે એ સ્કંદગુપ્તનું એક રીવા એટલે કે સુપિયા તો આવી ગયું, હજી એક એનો અભિલેખ છે. મેં તમને કીધું તું સારી રીતે યાદ રાખજો. જો તમે યાદ રાખ્યો હોય તો મને હા જુનાગઢનો તો આવે. ચાલો, અને એની સિવાય આગળની સ્લાઇડમાં એક નામ હતું. કયો આવે? ફટાફટ કોમેન્ટ કરો. ચાલો ફટાફટ કોમેન્ટ કરો. ચાલો. અરે વાહ, પ્રિન્સભાઈ પટેલ, ઝાંકટ ભગીરથસિંહ, ભીતરી અભિલેખ. કયો આવે? ભીતરી અભિલેખ. મોઢામાંથી અવાજ નથી નીકળતો પણ વિદ્યાર્થીઓની કોમેન્ટ ફટાફટ આવે ને કાયદેસર આમ અગન જવાળાઓ આવે બહાર. બરોબર ને? આમ લપકારા લેતી કે કઈએ બોલું. પીથિયા દિવ્યેશભાઈ, એહોલ નો આવે. પીથિયા દિવ્યેશ એ તો પુલકેશી બીજાનો છે ભાઈ, પુલકેશી બીજાનો છે. બરોબર ને? આમ યાદ રાખવાનું હોય. આપણે આમ યાદ રાખવાનું હોય તો એક્ઝામમાં આપણને આવડે તાત્કાલિક, અને તાત્કાલિક આવડે. બરોબર છે? ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈએ. અને જો આ જે વિસ્તાર છે ને, આ વિસ્તાર ખાસ કરીને ગુપ્તોનો વિસ્તાર બતાવે છે. શરૂઆતનો વિસ્તાર છે ભાઈ, શરૂઆતનો વિસ્તાર છે. પછીના સમયમાં તો ગુપ્તો અહીંયા સુધી ફેલાઈ ગયા હતા. આ બધું ગુપ્તો જ છે. આ બધું ગુપ્તો દેખાડી રહ્યા છે. જો આ ગુપ્તો છે, આ ગુપ્તો છે, અને આ ગુપ્તો છે. આ જે કલર તમને દેખાઈ રહ્યો છે ને એકદમ બ્લુ, અહીંયા પોપટી ટાઈપનો, અહીંયા આછો બ્લુ, એ બધો ગુપ્તોનું જ રજવાડું છે. પણ શરૂઆતના ગુપ્તો જે છે એ શરૂઆતના ગુપ્તો અહીંયા સુધી જ હતા. ઓકે, જોઈએ દોસ્તો આગળ. ઓકે, શું કહેવા માગે છે? તો પ્રથમ રાજવી જોઈએ ચંદ્રગુપ્ત પ્રથમ. ચંદ્રગુપ્ત પ્રથમ. એક્ઝામની અંદર મિત્રો તમને ક્વેશ્ચન પૂછે કે મહારાજા ધીરાજનું બિરુદ ધરાવતા
પહેલા સ્વતંત્ર શાસક નીચેનામાંથી કયા ગુપ્ત રાજવીઓ હતા? એક શબ્દ અહીંયા આવ્યો દોસ્તો, એ શબ્દ છે સ્વતંત્ર શાસક. કયો શબ્દ છે ભાઈ? સ્વતંત્ર શાસક એવો શબ્દ છે. હવે સ્વતંત્ર શાસકનો મતલબ આપણે એવો સમજી શકીએ કે સાહેબ આના પહેલા જે શ્રીગુપ્ત હતા, આના પહેલા જે ઘટોત્કચ હતા, આ બંને લોકો સ્વતંત્ર નહીં હોય. ના, એ કોઈકના કોઈક મોટા રાજવીના અંડરમાં હશે. કોઈકના કોઈક જે મોટા રાજવી હશે, એ મોટા રાજવીના અંડરમાં રહી અને રાજ કરતા હશે. અને હવે ઘટોત્કચનો દીકરો જેનું નામ છે ચંદ્રગુપ્ત પ્રથમ, એ ચંદ્રગુપ્ત પ્રથમ એ ગુપ્ત વંશનો પ્રથમ સ્વતંત્ર રાજવી છે. ગુપ્ત વંશનો પ્રથમ સ્વતંત્ર રાજવી છે, બરોબર ને? હા, ના ના જોઈએ છીએ, એવું લાગશે તો આપણે બંધ કરી દઈશું. ઓકે, બંધ કરી દઈશું એવું લાગશે તો. તેની અગાઉના જે રાજા છે એ મહારાજ કહેવાતા અને ગુપ્ત સામ્રાજ્યના વિસ્તારનો પાયો નાખ્યો. કોણે નાખ્યો ભાઈ? તો ચંદ્રગુપ્ત પ્રથમે. મતલબ કે આની પહેલાના જે રાજાઓ છે એની પાસે નાનું એવું એક રજવાડું હતું, એક નાનું એવું રજવાડું હતું. અને હવે જે ચંદ્રગુપ્તભાઈ પ્રથમ આવ્યા, એ ચંદ્રગુપ્તભાઈ પ્રથમ દ્વારા પોતાના ગુપ્ત સામ્રાજ્યનો ધીરે 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 વિકાસ થતો જાય છે. વિકાસ થતો જાય છે. મતલબ તમને એક્ઝામની અંદર પૂછે કે ગુપ્ત સામ્રાજ્યનો વાસ્તવિક સંસ્થાપક કોણ ગણાય, તો મિત્રો તમારો જવાબ આવશે ચંદ્રગુપ્ત પ્રથમ ગણાય. કોણ ગણાય ભાઈ? ચંદ્રગુપ્ત પ્રથમ ગણાય છે. ક્લિયર છે? ક્લિયર છે ને? સ્થાપક કોણ? તો કે સાહેબ સ્થાપક તો શ્રીગુપ્ત. હા, પણ વાસ્તવિક સ્થાપક કોણ? તો વાસ્તવિકનો મતલબ એવો થાય દોસ્તો કે જેમણે શાસનનું ડેવલપમેન્ટ વિકાસ કર્યું હોય, તો એ વાસ્તવિક છે ચંદ્રગુપ્ત પહેલો. ચંદ્રગુપ્ત પહેલો. અને એની રાજધાની કઈ હતી ભાઈ? એની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. અને હેમચંદ્ર રાય ચૌધરીએ તેને દ્વિતીય મગધ સામ્રાજ્યના સ્થાપક કહ્યા છે. હેમચંદ્ર રાય ચૌધરી નામના જે ઇતિહાસકાર જે છે, એમણે એવું કીધું છે કે ચંદ્રગુપ્ત પહેલો જે છે એ બીજા મગધ સામ્રાજ્યનો સ્થાપક છે. મતલબ પ્રથમ મગધ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? મહાપદ્માનંદ. કોણ હતો? મહાપદ્માનંદ. અહીંયા દ્વિતીય મગધ સામ્રાજ્યનો સ્થાપક જેનું નામ છે ચંદ્રગુપ્ત પ્રથમ. ઓકે, હવે દોસ્તો આગળ જઈએ અહીંયાથી. અને તો તેમણે ગુપ્ત સંવંતની શરૂઆત કરી હતી અને જેનો ઉલ્લેખ આપણને મથુરા અભિલેખમાંથી મળે છે. ગુપ્ત સંવંત એક્ઝામની અંદર અગત્યની છે. ખાસ કરીને કેટલી સંવંતો અગત્યની છે? તો સાહેબ એક તો વિક્રમ સંવંત અગત્યની છે, એક તો સાહેબ શક સંવંત અગત્યની છે, એક તો ગુપ્ત સંવંત અગત્યની છે, એક તો સિંહ સંવંત અગત્યની છે, એક કલચુરી સંવંત અગત્યની છે, એક તો અહીર સંવંત અગત્યની છે. બરોબર ને? એના સિવાય ઇલાહી સંવંત અગત્યની છે. એના સિવાય રાણ સંવંત અગત્યની છે. બરોબર ને? આજે બધી સંવંતો જે છે એ સંવંતો બધી અગત્યની છે. તમને ખ્યાલ ન હોય તો કહી દઉં મિત્રો, ગુજરાત કે ભારતના ઇતિહાસની અંદર ઘણા ખરા એવા ટોપિક છે જે મારી કાસ્ટથી બિલોંગ કરે. હો, આહિર છંદ આવે, આહિર અલંકાર આવે, આહિરી રાગ આવે,
આહિર સંવંત આવે. પ્રાચીન સમયમાં જ્યારે અમારા બધાના રજવાડાઓ ચાલતા ને ત્યારે જે તે અમારી કાસ્ટના જે કોઈ પણ રાજવીઓ હશે એમના દ્વારા આ શરૂ થયેલું હશે, એમના દ્વારા આ શરૂ થયેલું હશે. આ બધું આવે છે. ઓકે ને? હા. અને ચંદ્રગુપ્તનું શાસન પહેલા મગધના એટલે કે હાલનું બિહારના કેટલાક ભાગો સુધી મર્યાદિત હતું. શરૂઆતમાં જ્યારે ચંદ્રગુપ્તને ગાદી મળે છે ને ત્યારે એમનું શાસન હાલનું જે બિહાર છે એટલે કે જે તે સમયનું જે મગધ છે એ વિસ્તારની અંદર તે લિમિટેશનમાં હતું. અને પછી તેણે સાકેત, યાદ રાખજો, સાકેત, હા, હાલનું જે અયોધ્યા છે ને એને ગુપ્તોના ટાઈમમાં સાકેત નામથી ઓળખવામાં આવતું. અને હાલનું જે પ્રયાગ એટલે કે અત્યારનું પણ કયું છે દોસ્તો? પ્રયાગરાજ જ છે. આ જે પ્રયાગરાજ છે એ પ્રયાગરાજ સુધી એમણે પોતાના શાસનનો વિસ્તાર કરેલો. મતલબ કે બિહાર જ એમને પ્રાપ્ત થયેલું ગાદી મળી ત્યારે. પણ બિહારને પ્રાપ્ત કર્યા પછી એમણે ઉત્તર પ્રદેશનો પણ ઘણો ખરો વિસ્તાર પોતાના રાજ્ય હેઠળ ભેળવી લીધેલો. અને ચંદ્રગુપ્ત જે છે એમણે લિચ્છવી કન્યા કુમાર દેવી સાથે લગ્ન સંબંધ બાંધીને વૈશાલી રાજ્ય મેળવ્યું હતું. એક વસ્તુ યાદ રાખજો, આ ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન કોની સાથે થયેલા? તો લિચ્છવીની રાજકુમારી કુમારા દેવી સાથે. કોની સાથે થયેલા ભાઈ? લિચ્છવીની રાજકુમારી કુમારા દેવી સાથે. હવે તમે મને કહો, આ ચંદ્રગુપ્ત પછીનો રાજવી મેં તમને પેલા લાઈનમાં કયો લખાવેલો છે જરા કોમેન્ટ કરીને મને જણાવો. ચાલો, અને એક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો જેણે લખ્યું છે. મેં તમને લખાવ્યું હતું ને, શ્રીગુપ્ત, પછી ઘટોત્કચ, પછી ચંદ્રગુપ્ત, પછી XYZ નામ નો બોલું ને હું. હા, તમે મને કહો ને તમે કયો રાજવી લખો. આ ચંદ્રગુપ્ત જે છે એ ચંદ્રગુપ્ત લિચ્છવીનો જમાઈ બની ગયો ભાઈ. ચંદ્રગુપ્ત જે છે એ શું બની ગયો? લિચ્છવીનો જમાઈ બની ગયો ને. તો ઇતિહાસની અંદર ચંદ્રગુપ્ત જે છે એ ચંદ્રગુપ્તને લિચ્છવીય તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? લિચ્છવીય એવા નામથી ઓળખવામાં આવે છે. વેરી ગુડ દોસ્તો. આ ચંદ્રગુપ્ત અને લિચ્છવીની રાજકુમારી કુમાર દેવી જે છે, આ બંનેના લગ્ન થવાથી એક બાળકનો જન્મ થાય છે જેનું નામ છે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત. અને આ સમુદ્રગુપ્ત જે છે એ સમુદ્રગુપ્ત હવે લિચ્છવીઓનો ભાણેજ થયો. શું થયો? કારણ કે લિચ્છવીની રાજકુમારી કુમારા દેવીનો દીકરો એટલે ભાણિયો થયો ને, તો આને લિચ્છવી દોહિત્ર કહેવાય. આ સમુદ્રગુપ્તને ઇતિહાસમાં કયા નામ? દોહિત્ર એટલે ભાણેજ થાય. એને લિચ્છવી દોહિત્ર એવા નામથી ઇતિહાસમાં ઓળખવામાં આવે છે. ક્લિયર છે? જોઈએ છીએ આગળ. તેમણે રાજ્યની પૂર્વીય સીમા મજબૂત બનાવી અને ચંદ્રગુપ્ત પ્રથમે સૌપ્રથમ સોનાના સિક્કાઓનું ચલણ શરૂ કર્યું. સોનાના સૌપ્રથમ સિક્કાઓનું ચલણ જો શરૂ કર્યું હોય ગુપ્ત રાજવીઓની અંદર તો ચંદ્રગુપ્ત પ્રથમ. હવે અહીંયા સમજજો, હવે હું આ બધું ભૂસી નાખું અને તમને લખાવું. દોસ્તો, ભારતમાં સોનાના સિક્કાની શરૂઆત જો કોઈએ કરાવી હોય, યાદ રાખજો તો યવન પ્રજાતિ આવે. યવન એટલે ગ્રીક થાય, અને જેને આપણે ઇન્ડો ગ્રીક કહીએ, જેને આપણે બેક્ટ્રીય ગ્રીક કહીએ, વગેરે વગેરે. પણ તમને એવું પૂછે કે ભાઈ સૌથી વધારે સોનાના સિક્કા કોના સમયમાં? તો ગુપ્તોના સમયમાં. અને આ ગુપ્તોમાં પણ શરૂઆત કોણે કરાવેલી? તો ચંદ્રગુપ્ત પ્રથમે કરાવેલી. કોણે કરાવેલી? આ બધું લખવાનું હોય, આ બધું એક્ઝામની અંદર અગત્યનું હોય એક્ઝામમાં. ચંદ્રગુપ્ત પ્રથમે કરાવેલી. અને તમને એવું પૂછે કે ભાઈ
બેસ્ટ ક્વોલિટીના સોનાના સિક્કા કોના સમયગાળામાં હતા? તો દોસ્તો એ કુષાણોના સમયગાળામાં આવે. અને કુષાણમાં એ કયો રાજવી? તો એ કુષાણમાં રાજવી આવે જેનું નામ છે કનિષ્ક. કુષાણમાં કયો રાજવી આવે? યસ, પ્યોર કોઈન, પ્યોર ગોલ્ડ કોઈન. તો એ કનિષ્ક આવે, કનિષ્ક આવે. હા, લખતું જ રહેવાનું, લખતું. જે નહીં લખે ને એનું જશે. કારણ કે હું પાછું ગમે ત્યારે ભૂહી નાખું, બીજું લખવાનું હોય તો હું તો ભૂહી નાખું, અને પણ બાકી કાંઈ નહીં રાખું. હું હરેક પોઈન્ટને આપણે ડિટેલમાં લઈ જાય. કારણ કે તમે યાર ફી ભરી છે. સમુદ્રગુપ્ત ના આવે, ચંદ્રગુપ્ત આવે. સૌથી વધારે સમુદ્રગુપ્ત આવશે, સૌથી વધારે સમુદ્રગુપ્ત આવશે. અહીંયા પર સૌ પ્રથમ છે એટલે ચંદ્રગુપ્ત આવશે. રેડી ને? હા. અને અહીંયાથી આગળ જઈએ તો તેમણે સોનાના જે સિક્કાઓ છે એ સિક્કાઓ ચલાવ્યા, જેની એક તરફ ચંદ્રગુપ્ત અને બીજી તરફ એના જે વાઈફાઈ છે, એટલે કે એના જે પત્ની છે લીચ્છવીની રાજકુમારી કુમારદેવીનું ચિત્ર, અને બીજી બાજુ દેવીની આસનવાળી આકૃતિની સાથે લીચ્છવીયઃ. મેં તમને હમણાં કીધું ને, લીચ્છવીયઃ એટલે કે લીચ્છવીઓનો જમાઈ. સાહેબ, આ લીચ્છવીયઃ શબ્દ કેમ એટલો બધો પ્રસિદ્ધ થયેલો? ભાઈ, લીચ્છવી છે ને એ બહુ મોટું એવું રાજ્ય હતું, બહુ મોટું સામ્રાજ્ય હતું. અને ચંદ્રગુપ્ત પ્રથમે, સોરી મૌર્ય નહીં આવે, ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા ત્યાં એમના જે લગ્ન સંબંધો બાંધવામાં આવ્યા ને, એ જ એ વાતની સાબિતી પૂરે છે કે લીચ્છવીઓની સાથે લગ્ન સંબંધ, મતલબ હવે એમની જગ્યા સેપ થઈ ગઈ. કારણ કે પોતે આટલો મહાન રાજવી અને એમાં એના સાસરાને એ લોકો આટલા બધા મહાન, હવે કોઈ વ્યક્તિ એનો ચાળો કરે નહીં. બરોબર ને? લીચ્છવીઓ મહાન હતા, બહુ બહુ મોટું સામ્રાજ્ય હતું. અને અહીંયાથી આગળ જઈએ તો સમુદ્રગુપ્ત વિશે વાત કરીએ તો સમુદ્રગુપ્ત જે છે એ ચંદ્રગુપ્ત પ્રથમના પુત્ર હતા. ભાઈ, પુત્ર હતા. બરોબર ને? હા. હવે જોઈએ તો લીચ્છવીના રાજકુમારી કુમારદેવી એ તેમની માતા હોવાથી એને લીચ્છવી દોહિત્ર તરીકે ઓળખવામાં આવતા. મેં તમને આગળ વાત કરી હમણાં, મેં તમને હમણાં આગળ જ વાત કરી કે લીચ્છવીઓનો ભાણેજ હતો, એટલા માટે એમને લીચ્છવી દોહિત્ર તરીકે ઓળખવામાં આવ્યો. અને બીજી વસ્તુ યાદ રાખજો, સમુદ્રગુપ્તના દરબારમાં શ્રીલંકાના રાજા જેનું નામ છે મેઘવર્મન. શું નામ છે? મેઘવર્મન. એણે ઉપહાર સાથે દૂત મંડળ મોકલ્યું અને બૌદ્ધ ગયામાં મઠ બનાવવાની પરવાનગી માગી હતી. સાહેબ, કેમ પરવાનગી માગી? મિત્રો, ગુપ્તો વિશે તમને વાત કરું ને તો આ ગુપ્ત રાજવીઓ જે છે ને એ ભાગવત ધર્મને માનતા. કયા ધર્મને માનતા? ભાગવત ધર્મને. મતલબ કે આ લોકો હિન્દુ ધર્મને માન આપતા. એનો મતલબ એવો નથી કે એ લોકો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનું અપમાન કરતા. એ લોકો બૌદ્ધ ધર્મને પણ માન આપતા, જૈન ધર્મને પણ માન આપતા, પણ એનો રાજ્ય ધર્મ હિન્દુ હતો. કયો હતો? હિન્દુ સનાતન ધર્મ એનો રાજ્ય ધર્મ હતો. એટલે શ્રીલંકાના જે રાજવી, બૌદ્ધ રાજવી જેનું નામ છે મેઘવર્મન, યાદ રાખજો આ બૌદ્ધ રાજવી છે. એ બૌદ્ધ રાજવીને ઈચ્છા હતી કે ભાઈ અમારા દ્વારા બૌદ્ધ ગયામાં એક મઠનું નિર્માણ કરવામાં આવે. એને ખબર હતી આ લોકો તો કરશે નહીં, એટલે એણે પરવાનગી માંગી, દૂત મંડળ મોકલ્યું, પછી ઉપહાર મોકલ્યા, એણે કંઈક મોકલ્યું હશે એની રીતે, ઘરેણાં વગેરે વગેરે. અને એણે કીધું બરોબર ને કે જો તમે પરમિશન આપતા હોય તો અમારા રાજવીની એવી ઈચ્છા છે કે અમે બૌદ્ધ ગયાની અંદર એક ભગવાન બુદ્ધ માટેનું સારું એવો મઠનું નિર્માણ કરી શકીએ. અમે તમને કોઈ રીતે નડતરરૂપ નહીં થઈએ, જરૂર પડશે ત્યાં તમારી મદદ માગશું, બાકી અમે અમારું કામ શાંતિથી પૂરું કરી નાખશું. અને જેથી અમારા યાત્રીઓ આવે તો એમને અહીંયા રહેવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ થાય. તો આપણા જે સમુદ્રગુપ્ત છે એમણે બી કીધું કે એકચ્યુઅલી આઈ હેવન્ટ એની પ્રોબ્લેમ ફોર યોર બૌદ્ધ મઠા. I haven't any problem. You build up, build up. Okay. Ha. And don't worry, my brother. Okay. Ha. If you want my help, then say me.
તમે ટેન્શન નહીં લેશો. જો તમને મારી મદદની કાંઈ જરૂર પડે તો મને કહી દેજો, બરોબર ને? હું તમારી મદદ કરવા માટે હંમેશા તૈયાર છું. ઓકે, બહુ સારી એવી સાંત્વના આપી અને બૌદ્ધ મઠનું નિર્માણ કરવાની પરવાનગી પણ આપી દીધી એમણે. ઓકે, હા. અને સમુદ્રગુપ્ત જે છે એમણે બૌદ્ધ ભિક્ષુ જેનું નામ છે વસુબંધન, એ વસુબંધને સંરક્ષણ પણ આપ્યું હતું. વસુબંધને સંરક્ષણ પણ આપ્યું હતું. એનો મતલબ આપણે અહીંયા સમજી શકીએ દોસ્તો કે આ લોકો ધર્માંધ કટ્ટર નહોતા. હિન્દુ ધર્મને માનતા હતા, હિન્દુ ધર્મને એમણે સારી રીતે ફેલાવેલો, પણ એ બૌદ્ધ ધર્મને પણ માન આપતા. એવું વિચારતા કોઈને અપમાન નહીં કરવાનું, આપણે કોઈનું અપમાન કરવાનું નહીં, બધા સારા જ છે, બધા સારા છે. યસ, સાચી વાત છે તમારી. અને આ લોકોનું ચિહ્ન ગરુડ હતું. કયું હતું ભાઈ? ગરુડ. કારણ કે ભાગવત ધર્મને માનતા હતા. ભાગવત ભગવાન ભાગવત એટલે ભગવાન વિષ્ણુ થઈ ગયા. તો ભગવાન વિષ્ણુ જે છે એ કયા પક્ષી ઉપર બિરાજમાન છે? તો ગરુડ ઉપર છે. શેના ઉપર છે? ગરુડ ઉપર છે. અને અહીંયાથી આગળ જઈએ દોસ્તો આપણે, તો એની ઉપાધિ છે, એ ઉપાધિ છે પરમ ભાગવત. બહુ રેર કેસમાં આવી ઉપાધિઓ રાજાને મળતી હોય છે અને એનું નામ છે પરમ ભાગવત. એક વસ્તુ યાદ રાખજો, સમુદ્રગુપ્ત જે છે એ સમુદ્રગુપ્તનું એક નામ ચંદ્રપ્રકાશ પણ હતું. સમુદ્રગુપ્તનું એક નામ કયું હતું ભાઈ? ચંદ્રપ્રકાશ. અને સમુદ્રગુપ્તના સમયના 6 પ્રકારના સિક્કાઓ આપણને પ્રાપ્ત થયા છે. કેટલા પ્રકારના સિક્કાઓ પ્રાપ્ત થયા છે? 6 પ્રકારના સિક્કાઓ પ્રાપ્ત થયા છે. એમાંથી સમુદ્રગુપ્તને વીણા વગાડતા બતાવવામાં આવ્યો છે. આ પરથી કહી શકાય કે તેઓ સંગીત પ્રેમી હતા. કેવા હતા ભાઈ? સંગીત પ્રેમી હતા. હવે યાદ રાખજો, જે માણસને જે બાબતનો શોખ હોય ને એ જ બાબતની નિશાનીઓ આપણને મળતી હોય. અને હા, હું ક્યારેય કારણ વગરનો વીણા લઈને નથી બેસતો, કેમ કે મને વીણા વગાડતા નથી આવડતી. મને સંગીતનો શોખ છે, પણ એટલો બધો નથી કે જેટલો બીજા લોકોને કે પછી હોવો જોઈએ. આપણને ક્યારેક મજા આવે તો સાંભળીએ, બાકી ના બી સાંભળીએ. તો મેં ક્યારેય વીણા લઈને નથી બેઠો, પણ મને ભણાવવાનો શોખ છે, એટલે મારા હાથમાં ઓલ ટાઈમ પેન હોય છે. ઓલ ટાઈમ પેન હોય છે, બરોબર ને? તો એ માણસને સંગીતનો શોખ છે એટલે એ જનરલી વીણા વગાડતા રહેતા હશે, એટલા માટે એને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો. તો જો વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે તો એનો મતલબ એ થઈ ગયો કે ભાઈ એ માણસ જે છે એ સંગીતનો શોખીન હોવો જોઈએ, હોવો જોઈએ. ક્લિયર છે? હા, આગળ જઈએ. તેમને હરિસેણે કવિ સમ્રાટનું બિરુદ આપ્યું હતું અને તેમણે કવિરાજ નામથી કેટલીક કવિતાઓ પણ લખી હતી. યાદ રાખજો દોસ્તો, કમનસીબી એ બાબત છે, બરોબર ને, કે આમાંથી એક પણ કવિતાઓ નોટ અવેલેબલ. સમુદ્રગુપ્ત જે છે એ સમુદ્રગુપ્તના રાજકવિ હરિસેણે એને કવિ સમ્રાટની બિરુદ આપેલું. એમણે પોતે કવિરાજ ઉપનામથી ઘણી બધી કવિતાઓ પણ લખેલી છે. પણ ધોરણ 6ના ચેપ્ટર નંબર 8માં, ધોરણ 6 એ જીસીઆરટી ટેક્સ્ટ બુક, એનું ચેપ્ટર નંબર 7 કે 8ની અંદર એવી ઉલ્લેખ મળે છે કે કમનસીબીની વાત એ છે કે આમાંથી એક પણ કવિતાઓ આપણી પાસે અવેલેબલ ઉપલબ્ધ છે નહીં, બરોબર ને? હા. અને મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં આવેલ એરણ અભિલેખમાં સમુદ્રગુપ્તને દાનવીર કહેવામાં આવ્યા છે. મધ્યપ્રદેશનો જે એરણ અભિલેખ છે એ એરણ અભિલેખની અંદર એને દાનવીર તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરોબર ને? આજકાલ તો ગિટાર વગાડતા હોય અને ફોટાનો શોખ હોય. હા, હવે ઇતિહાસ બનશે ને જ્યારે એવું આમ ગિટાર આવશે ને તો એવું લખાવવામાં કે આ ભાઈ ફોટાના બહુ શોખીન હતા, સંગીતના હતા એવું નહીં કે કોઈ, ફોટાના બહુ શોખીન હતા. હા, હું શું
એનાથી આગળ જઈએ તો હરિશેણ દ્વારા રચિત પ્રયાગ પ્રશસ્તિ એટલે કે પ્રયાગરાજ. હું અહીંયા અલ્હાબાદ બધેથી ભૂંસું છું ભાઈ, કારણ કે જે અલ્હાબાદ જે છે એનું નામ ફરી પાછું મૂળ નામ પ્રયાગરાજ થઈ ગયું છે. એ પ્રયાગરાજ સ્તંભલેખ છે. અને આ અભિલેખ સંસ્કૃતમાં લખાયેલ 33 વાક્યોનો બનેલો છે. કેટલા વાક્યનો બનેલો છે ભાઈ? 33 વાક્યનો બનેલો છે. અને હવે સમજો દોસ્તો, આવી ડિટેલ તમે ભાગ્યે જ ક્યાંક સાંભળી. જો પહેલા તો યાદ રાખી લ્યો, આ જે છે ને આ પ્રયાગ પ્રશસ્તિ છે. આ પ્રયાગ પ્રશસ્તિ છે, બરોબર ને? હા, હવે તમે ક્યારેય ન સાંભળી હોય એવી બાબત હું તમને જણાવું. સાહેબ, આનું નિર્માણ છે ને એ પ્રયાગરાજમાં નહોતું થયું. આનું નિર્માણ કૌશાંબીમાં થયું હતું. ક્યાં થયું હતું ભાઈ? મને કોમેન્ટ કરીને જણાવજો. આ વસ્તુ તમે ક્યારેય સાંભળી હતી? મને કોમેન્ટ કરીને જણાવજો આ વસ્તુ તમે ક્યારેય સાંભળેલી છે. આનું નિર્માણ કૌશાંબીમાં થયેલું છે. તો સાહેબ, આને પ્રયાગમાં લાવ્યું કોણ? આને પ્રયાગમાં લાવ્યું કોણ? તો હવે યાદ રાખજો દોસ્તો, આને પ્રયાગમાં લાવનાર રાજવી છે જહાંગીર. અને આની અંદર અકબર પ્લસ બિરબલ, અકબર પ્લસ બિરબલનો ઉલ્લેખ પણ મળે છે. એક્ઝામમાં કેમ પૂછાય ખબર? આ મારી પાસે સાંભળ્યું હોય યુટ્યુબમાં. એક્ઝામમાં કેમ પૂછાય ખબર? આ પ્રયાગ પ્રશસ્તિમાંથી નીચેના પૈકી કોનો ઉલ્લેખ આપણને મળે છે? એમાં નામ લખેલું હોય સમુદ્રગુપ્ત. ઓપ્શન નંબર એ સમુદ્રગુપ્ત, ઓપ્શન નંબર બી અકબર, ઓપ્શન નંબર સી બિરબલ અને ઓપ્શન નંબર ડી કંઈક અલગ નામ. પછી હોય એબી બંને, બીસી બંને, એસીડી બંને, એબીડી બંને. ત્યારે ખબર હોવી જોઈએ કે સમુદ્રગુપ્તનું પણ મળે છે, અકબરનું પણ મળે છે, બિરબલનું પણ મળે છે. જહાંગીર એને લઈને આવ્યો હતો. જહાંગીર લઈને આવ્યો હતો. બાકી એનું નિર્માણ તો કૌશાંબીમાં થયું હતું. ક્યાં થયું હતું ભાઈ? કૌશાંબીમાં થયું હતું. યાદ રાખજો આ, યાદ રાખજો આ. ક્લિયર છે? અને આ જે પ્રશસ્તિ છે દોસ્તો, આ જે પ્રયાગ પ્રશસ્તિ છે એ ચંપુ શૈલીમાં લખાયેલી છે. કઈ શૈલીમાં? ચંપુ. ચંપુનો મતલબ શું થાય? તો ગદ્ય અને પદ્ય. મતલબ કે વાંચી બોલી પણ શકાય અને ગાઈ પણ શકાય એવી મિશ્રિત શૈલીમાં લખાયેલું, જેને ચંપુ શૈલી કહેવાય. અને બ્રાહ્મી લિપિમાં લખવામાં આવેલ છે. એક્ઝામની અંદર આ અઘરામાં અઘરા ક્વેશ્ચનો પૂછવા હશે ને દોસ્તો, હું મારા સબ્જેક્ટનું કહી શકું, બીજું ન કહી શકું. અઘરામાં અઘરા પ્રશ્નો પૂછવા હશે ને, બરોબર ને? અહીંથી ન જ પૂછવા પડે. અને હિસ્ટ્રીના ઓપ્શન જ નહીં બીજું એની પાસે, કોઈ સરકાર પાસે. ક્યાંથી પૂછે? ક્યાંથી પૂછે? અહીંથી જ પૂછે બધું. ઓકે. અને પ્રયાગ પ્રશસ્તિમાં સમુદ્રગુપ્તને મહાન વિજેતા અને સંપૂર્ણ પૃથ્વીનો વિજય કરવા વાળા, એટલે કે ધરણી બંધ. ધરણીનો મતલબ થાય છે પૃથ્વી. ધરણીનો મતલબ શું થાય છે ભાઈ? પૃથ્વી થાય છે, બરોબર ને? આ ધરણી બંધ એટલે કે ભૂમંડળને બાંધનારા. વેરી ગુડ. સિપાઈ ગુલામ નબી અબ્દુલભાઈ. ગુજરાતી લેંગ્વેજમાં ડોલન શૈલી. આ ડોલન શૈલી નાહનાલાલની હતી કે દલપતરામની? નાહનાલાલની હતી કદાચ. અને હા, ડોલન શૈલી એટલે કે ચંપુ શૈલી કોની હતી? એ લગભગ નાહનાલાલની જ હતી મારા ખ્યાલથી. મને ખ્યાલ છે. મને બહુ ઓછું ફાવે ગુજરાતી, છતાં બી આપણે કઈ તો જવાબ તો આપીએ ક્યારેક. ઓકે. એટલે કે ભૂમંડળને બાંધનારા બતાવવામાં આવ્યા છે, જેમાં સમુદ્રગુપ્તના 100 જેટલા યુદ્ધોની ગાથા આપેલી છે. આ જે પ્રયાગ પ્રશસ્તિ જે છે ને, એ પ્રયાગ પ્રશસ્તિની અંદર સમુદ્રગુપ્તના કેટલા યુદ્ધોનું વર્ણન કરવામાં આવ્યું છે ભાઈ? 100 જેટલા યુદ્ધોનું વર્ણન કરવામાં આવ્યું છે. યાદ રાખજો, યાદ રાખજો. ક્લિયર ને? હા, નાહનાલાલ આવે. ઓકે. અને અહીંયાથી આગળ જઈએ તો સમ્રાટ અશોક દ્વારા નિર્મિત. હવે પાછું તમને ખ્યાલ આવશે કે સાહેબ, આ જે પ્રયાગ પ્રશસ્તિ છે એનું નિર્માણ અશોક દ્વારા થયેલું. એનું નિર્માણ તો સાહેબ કૌશાંબીમાં થયેલું. ક્યાં પર થયેલું ભાઈ?
કોશાંબીમાં થયેલું. આનું નિર્માણ સમુદ્રગુપ્ત દ્વારા નહોતું થયું. પ્રયાગ પ્રશસ્તિની વાત કરું છું. એની ઉપર તો ખાલી કવિ હરિસેણે લખ્યું હતું સમુદ્રગુપ્તની ડિટેલો. બાકી એનું નિર્માણ સમ્રાટ અશોક દ્વારા થયેલું. અને આ સ્તંભ પહેલા કૌશાંબીમાં હતો અને અકબર દ્વારા અહીંયા જહાંગીર આવશે. અહીંયા જહાંગીર આવશે. જહાંગીર દ્વારા તેને અલ્હાબાદમાં સ્થાપિત કરવામાં આવ્યો. અને આ સ્તંભ પર અકબર અને બિરબલનો પણ ઉલ્લેખ જોવા મળે છે. અકબર અને બિરબલનો ઉલ્લેખ જોવા મળે છે. ક્લિયર છે દોસ્તો? ક્લિયર છે ને? જોઈ લો એક જ મિનિટ. પોસિબલ હોય તો લેક્ચરને પૂરો કરીએ આપણે. બહુ એવું લાગશે તબિયતમાં, બરોબર ને, તો વિચારીશું કંઈક. પોસિબલ હોય તો પૂરો કરીએ. 1.5 કલાક ઉપર તો લઈ જ જઈએ. ઓકે, જોઈએ મિત્રો. એક્ઝામની અંદર તમને સમુદ્રગુપ્તના વિજયો અને ગુપ્ત સત્તાના વિસ્તરણ વિશે વાત કરવામાં આવે ને, તો તમને ખ્યાલ હોવો જોઈએ, બરોબર ને, કે એમનું જે સામ્રાજ્ય જે છે એ એમનું સામ્રાજ્ય ક્યાં ક્યાંના વિસ્તાર સુધી ફેલાયેલું હતું, બરોબર ને. તો યાદ રાખજો દોસ્તો, ઉત્તરમાં હિમાલયથી લઈ અને દક્ષિણની અંદર જે વિંધ્યાચલ પર્વતમાળા જે છે એ વિંધ્યાચલ પર્વતમાળા સુધી એમનું શાસન ફેલાયેલું. પૂર્વ વિસ્તારની અંદર જે બંગાળાની ખાડી છે, મતલબ તમે એવું સમજી શકો કે સાહેબ બાંગ્લાદેશનો એ બધો વિસ્તાર જે છે એ સમુદ્રગુપ્તના વિસ્તારની અંદર સામેલ થઈ જતો હશે. અને પશ્ચિમમાં પૂર્વ માળવાનો વિસ્તાર, પશ્ચિમમાં પૂર્વ માળવાનો વિસ્તાર એટલે કે રાજસ્થાનની પશ્ચિમ બાજુ, પૂર્વ બાજુનો થોડો ઘણો જે વિસ્તાર છે એ વિસ્તારનો પણ સમાવેશ આના શાસનમાં થતો હશે. મતલબ લગભગ આપણે એવરેજ ઓલ જો જોઈ લઈએ ને દોસ્તો, તો ઉત્તર ભારત કઈ નદીની ઉપરનું? તો નર્મદા નદીની ઉપરનું જે ઉત્તર ભારત છે એનો 90% વિસ્તાર આખો સમુદ્રગુપ્તના અંડરમાં ચાલતો હશે. સમુદ્રગુપ્તના અંડરમાં ચાલતો હશે. અને એનાથી આગળ જઈએ તો એની ઉપાધિ જો આપણે જોઈએ સમુદ્રગુપ્તની, તો એને વિક્રમંક કીધેલો છે. કયો રાજવી કીધેલો છે ભાઈ? અને વિક્રમંક એવા નામથી ઓળખાવેલો છે. અને ઉત્તરાપથની જો આપણે વાત કરીએ એટલે કે ઉત્તર ભારત, તો એણે ઉત્તર ભારતના 9 શાસકોને હરાવેલા. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે કે ઉત્તર ભારતના એમણે કેટલા શાસકોને હરાવેલા? તો ઉત્તર ભારતના 9 શાસકોને હરાવેલા, જેમાં અહિછત્રના અચ્યુતો અને ચંપાવતીનો નાગસેન, કુલજ રજવાડું વગેરે વગેરે મુખ્ય છે. જ્યારે દક્ષિણ ભારતના કેટલા શાસકોને હરાવેલા? તો 12 શાસકો પર વિજય મેળવ્યો. કેટલા શાસકો ઉપર? 12 શાસકો ઉપર વિજય મેળવ્યો. એક્ઝામની અંદર દોસ્તો આ જીપીએસસીમાં પૂછાઈ ચૂકેલો ક્વેશ્ચન છે. અને આ જે ભારત છે, તો આ ભારતની અંદર ઉત્તર ભારતના 9 અને દક્ષિણ ભારતના 12 રજવાડાઓને હરાવેલા સમુદ્રગુપ્તએ. અને એમનું જે ઉત્તર ભારતના જે 9 રાજ્યોનો વિજય છે ને, એને આર્યાવ્રત રાજ્ય પ્રસબૌદ્ધ રણ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? આર્યાવ્રત રાજ્ય
બૌદ્ધ રણ એવા નામથી એને ઓળખવામાં આવે છે. સમજાય છે ને? હા. અને અહીંયાથી આગળ જઈએ તો ઉત્તરકાલીન કુષાણો, કેટલાક શક નાયકો, એટલે આ જે કુષાણ રાજવંશ હતો એમણે, પછી કેટલાક શક રાજવીઓએ, પછી વાયવ્યના વિદેશી શાસકો તથા સિંહલ દ્વીપના મેઘવર્મન. આ મેઘવર્મન કયો છે? જે આગળના સમયગાળામાં પીઠિયા દિવ્ય અશોક તો સમુદ્રગુપ્ત પહેલા, આ તો કૌશાંબી તો પહેલાથી જ હતું ને, અને કૌશાંબીની અંદર જ તે એમણે અશોક દ્વારા જ નિર્માણ પામવામાં આવેલો. પહેલા થઈ ગયો હતો એટલે જ તો પ્રયાગ પ્રશસ્તિ પહેલા નિર્માણ પામી હતી. કૌશાંબીમાં એ સ્તંભ છે આખો, એને અશોક સ્તંભ જ કહેવાય. અશોક દ્વારા લગભગ મૌર્ય વંશની અંદર લગભગ 40થી વધારે સ્તંભોનું નિર્માણ થયેલું છે. ક્લિયર? હા. સેવા અનેક શાસકોએ સમુદ્રગુપ્તનું આધિપત્ય સ્વીકાર્યું હતું. પોતાના વિજય પછી સમુદ્રગુપ્તએ અશ્વમેઘ યજ્ઞ કરાવતા તેમણે અશ્વમેઘ પરાક્રમની ઉપાધિ પર ધારણ કરેલી, અને સમુદ્રગુપ્તએ એક મહાન યોદ્ધા તથા કુશળ સેનાપતિ હતા. અને આ કારણે એક નામ યાદ રાખજો, વિન્સેન્ટ આર્થર સ્મિથ. શું નામ છે? વિન્સેન્ટ આર્થર સ્મિથે પોતાનું એક પુસ્તક છે, જે પુસ્તકનું નામ છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. શું નામ છે ભાઈ? અર્લી હિસ્ટોરી ઓફ ઇન્ડિયા. એ અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાની અંદર એમણે એવું કીધેલું છે કે આ સમુદ્રગુપ્ત જે છે ને એ ભારતનો નેપોલિયન છે. કોણ છે? ભારતનો નેપોલિયન છે. ક્લિયર છે દોસ્તો? ક્લિયર છે ને? હવે એક બાબતને સાંભળો. આ 4 રાજવીઓ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. જોડે અશોક પણ લઈ લઈશું. કાંઈ પ્રોબ્લેમ નથી ને કોઈને ભાઈ? તબિયત વધારે ખરાબ થઈ જશે ને તો હું હેરાન થઈશ, એટલા માટે. આ 4 રાજવીઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. બરોબર છે? ચાલો, જય હિન્દ, જય ભારત. આભાર તમારો બધાનો સમજવા માટે મને.